નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણે અયોધ્યાની વાત કરવાની છે. અયોધ્યામાં જે ઘટનાક્રમ બન્યો એનાથી તમે વાકેફ છો. ભગવાન રામના નામનો વેપાર કરીને મત લડી લેવાની ભારતીય જનતા પાર્ટીની નેમ, તમે એનાથી સુવિદિત છો. પણ ભગવાન શ્રી રામને જે ચડાવો ચડાવવામાં આવે એ સોના, ચાંદી અને નાણાં, એમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો, ચોરી થઈ, મહાચોરી થઈ, મહાકૌભાંડ થયા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તો બહુ પહેલાથી કહ્યું હતું કે આ તમારી જે ટીમ છે, આ ચડાવવાની ગણતરી કરનારી, એને બદલી નાખો. છતાં ચંપતરાય કહે સો હોય, રૂપેન મિશ્રા કહે સો હોય. સીધો જ પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાંથી આદેશ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ત્યાં પાંદડું હલે નહીં. એવી જ્યારે વ્યવસ્થા હોય ત્યારે શું? પણ હવે ભોપાળા ખુલ્લા પડી ગયા અને રામનું નામ વટાવવાની જે આખી વ્યવસ્થા હતી, એ વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટી અને છેક નરેન્દ્ર મોદી થી માંડીને નીચે સુધીના તમામ લોકો, આરએસએસ ના લોકો એ ઉઘાડા પડી ગયા અને એમને પોતાના માણસોને બચાવી લેવા માટે, કેટલાક લોકોને ધરી દેવા માટે 8 જણાની સામે એફઆઈઆર કરવામાં આવી, એસઆઈટી રચવામાં આવી અને 8 જણાની સામે એફઆઈઆર કરવામાં આવી. પણ આ કૌભાંડોની પરંપરા ભરમાર એ તો હજુ વણથંભી છે. અયોધ્યા વાસીઓ એ હવે આ આરોપીઓના સમર્થનમાં આવે એમ નથી, કારણ કે એમને સમજાઈ ગયું છે, એમને તો પહેલાથી સમજાઈ ગયું હતું કે આ બધું કૌભાંડનું ચલણ ચાલી રહ્યું છે. ભગવાનની ભક્તિને નામે આ છે ને રાજકીય ભક્તિ ચાલી રહી છે. આજે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાય અને કેટલાક એમના ધારાસભ્યો, કેટલાક સાંસદો, કેટલાક પૂર્વ ધારાસભ્યો, એમનું જે ડેલિગેશન હતું એ રામલલાના દર્શન કરીને અયોધ્યામાં આજે મહાકૌભાંડો આચરાઈ રહ્યા છે એની સામે અવાજ ઉઠાવવાના હતા. અને એ માટે એ અયોધ્યા પણ પહોંચી ગયા અને અયોધ્યામાં અજય રાય અને એમના જે સાથીઓ હતા, પ્રતિનિધિ મંડળના જે સાથીઓ હતા, એ એમને હોટેલમાં જ હાઉસ અરેસ્ટ કહેવાય કે એમને નજરબંધ કહેવાય, જે કહેવાય એ એમને રાખવામાં આવ્યા. રામલલાના દર્શન ન કરવા દેવાય. રામલલાના દર્શન માત્ર ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ વાળાઓની મક્તેદારી હોય એવું લાગ્યું. હિન્દુ ધર્મના મક્તેદાર થઈ ગયા છે. કોણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હિન્દુ પાર્ટી છે? એ તો હિન્દુઓને નામે વોટ લડે છે. અન્યથા અયોધ્યામાં રામ મંદિરની, અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે સનાતન ધર્મના સર્વોચ્ચ જે કહેવાય એવા ચારેય શંકરાચાર્યોએ વિરોધ કર્યો હતો કે અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે. છતાં પ્રાઇમ મિનિસ્ટર મોદીને અભરખા હતા કે પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને વોટ લડી લેવાતા, પરંતુ રામ રીઝ્યા નહીં, રામ ખીજ્યા. 400 કે પાર ની ગણતરીઓ હતી, પરંતુ 240 માં સમેટાઈ ગયા અને કાખ ગોળીઓ ઉપર
એ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને પાછી એમની પાસે ઈડી, સીબીઆઈ, એનઆઈએ, ઇન્કમ ટેક્સ અને ઇલેક્શન કમિશન આ બધી એમની પાર્ટીની પાંખો જે છે એ પાંખોના પ્રતાપે એ હજુ ટકી રહ્યા છે. પરંતુ હમણાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જ્યારથી કહ્યું છે કે મોદી 1 વર્ષ કરતા વધારે હોદ્દા ઉપર નહીં રહી શકે ત્યારથી નરેન્દ્ર મોદીને સન્નિપાત થવો સ્વાભાવિક છે અને નરેન્દ્ર મોદીના ભક્તોને પણ સન્નિપાત થવો સ્વાભાવિક છે, કારણ કે એમના ભોપાળા બધેથી ખુલ્લા પડતા જાય છે. પછી એ ભોપાલ હોય, ઉજ્જૈન હોય, દિલ્હી હોય કે પછી અયોધ્યા હોય. આજે સમાચારો પણ એવા જ ગરમ ગરમ છે. કોંગ્રેસ ડર્યા વિના અયોધ્યામાં જઈને આ મામલે જનમત તૈયાર કરવા માટે, દેશભરમાં જનમત તૈયાર કરવા માટે તૈયાર છે. અને સાથે સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સંજય રાઉતે જે સાંસદ છે, પ્રવક્તા છે, એમણે પણ કહ્યું છે, એમણે સમર્થન આપ્યું છે કોંગ્રેસ. રાહુલ ગાંધીની વ્યૂહરચના સફળ થઈ રહી છે. મોદી માટે માઠા દિવસો છે. જોકે વિદેશ યાત્રાઓ કરવામાંથી ઊંચા નથી આવતા. આવું કંઈક થાય દેશમાં જ્યારે સંકટ આવે, પછી એ યુદ્ધ પછીનું સંકટ હોય, ઈરાન પરનું આક્રમણ, એના પહેલા ભાઈ પહોંચી આવ્યા હતા, ઇઝરાયલ ગયા હતા. નરસંહારક નેતન્યાહુને ગળે મળ્યા હતા અને 140 કરોડની જનતા વતી નેતન્યાહુને સમર્થન વ્યક્ત કરી રહ્યા હતા. મને લાગે છે કે આ દેશની પ્રજા એ 80,000 લોકોને રેસી નાખનાર ઇન્ટરનેશનલ કોર્ટના એ નરસંહારક અપરાધી એને કોઈ સમર્થન આપનારી ન હોય. મોદી પોતે ભલે હોય, પણ એમને બધાને બીજાને ઉપદેશ કરે છે કે વિદેશ યાત્રાઓ નહીં કરવી, અર્થતંત્ર જરા નાજુક અવસ્થામાં છે, ઈરાન પર આક્રમણ કર્યું છે અમેરિકા અને ઇઝરાયલે, એટલે સંજોગો જરા વિકટ છે, આર્થિક સંજોગો વિકટ છે, તેલનું સંકટ છે, આમ છે તેમ છે, તમારે છે ને વિદેશ યાત્રાઓ નહીં કરવી, તમારે છે ને વાહનોનો ઉપયોગ ઓછો કરવો, તમારે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો, તમારે છે ને તાઇફાઓ ન કરવા. પણ હું તાઇફાઓ કરીશ, હું વિદેશ યાત્રાઓ કરીશ. ભાઈ ગયા છે સેશલ્સ, બટુક દેશ છે. ઇલકાબો તો બહુ લે છે, ઇલકાબો એ ગોઠવણ હોય છે, તમને તો ખબર જ છે ને. અને પાછા એના ઢોલ પીટે, એમના ભક્તો મને ઇમ્પ્રેસ કરે, એટલે 10 જણાને પ્રચાર કરે. પાછા વળીને પાછા પરદેશ જવાના છે. પણ વચ્ચે છે ને એવું પણ કે છે ચર્ચામાં, એ જે સમાચારો વહેવડાવવામાં આવે છે એના એક્શન અને રિએક્શન જોઈ રહ્યા છે કે મંત્રીમંડળમાં ફેરફાર થવાના છે. કોને ડ્રોપ કરાશે, કોને રખાશે, કોને ઉમેરાશે, એ બધા અત્યારના સંજોગોમાં કાઇટ ફ્લાઇંગ ચાલી રહ્યું છે. હવે એ તો સ્વાભાવિક છે. પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા ખામનેઈ એમની આ યુદ્ધમાં શહીદી પહેલા જ દિવસે થઈ, એ એમના અંતિમ સંસ્કારમાં જવા માટે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાને નિમંત્રણ છે. પણ ભાઈ શ્રી વિદેશ યાત્રાઓમાં રમમાણ છે, એટલે શિયાપંથીઓના સર્વોચ્ચ આધ્યાત્મિક નેતા એમના અંતિમ સંસ્કારમાં બિહારના શિયા ગવર્નર અને
કેન્દ્રના રાજ્યમંત્રી ને મોકલવામાં આવશે. અને આમે મોદી કયા મોઢે જઈ શકે ઈરાન? કારણ કે ઈરાન પર જ્યારે આક્રમણ થવાનું હતું ત્યારે એ ઇઝરાયલ ના પ્રવાસે હતા અને નેતન્યાહુ સાથે ગળે મળી રહ્યા હતા. અને જ્યારે ખામનેઈની શહીદી થઈ ત્યારે એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટેના એટલો સાદો વિવેક પણ મારો પ્રાઇમ મિનિસ્ટર દાખવી શક્યો નહોતો. શેમ ઓન ધ લીડરશિપ. એટલે આ બધી ઘટનાઓની વચ્ચે આમ આદમી પાર્ટીના બાહોશ સાંસદ સંજય સિંહ રાજ્યસભા તો ગજવે છે, પણ આજે એમણે આરએસએસ ના પ્રચારક અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના લાડકા એવા ચંપતરાય એમના જમીન કૌભાંડો ને લગતા દસ્તાવેજો એ એસઆઈટી જે તપાસ માટે જે નિયુક્ત થઈ છે એને એમણે સોંપ્યા. એટલું જ નહીં, એમણે પત્રકારોની સમક્ષ પણ એની તમામ વિગતો આજે 11 સોદાઓની વિગતો એમણે જાહેર કરી. સંજયસિંહને આપણે અભિનંદન આપીએ કે દસ્તાવેજો સાથે વાત કરે છે અને અધિકૃત દસ્તાવેજો એમણે એસઆઈટી ને સોંપ્યા છે. એસઆઈટી તો એટલા માટે બનાવવામાં આવી છે કે મળતિયાઓને ક્લીન ચીટ આપવી, પણ હવે આમાં ચંપતરાયને ક્લીન ચીટ કેવી રીતે મળે છે એ હવે જોવાનું છે. એટલે એવા સંજોગોમાં અયોધ્યા પ્રકરણ આવતા દિવસોમાં પણ ગાજવાનું છે. પણ સૌથી વધારે મહત્વના સમાચાર તો કોંગ્રેસના મહામંત્રી સંગઠન કેસી વેણુગોપાલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની વિરુદ્ધમાં વિશેષાધિકાર ભંગની દરખાસ્ત રજૂ કરીને એમને જો આ દરખાસ્ત મંજૂર થાય તો જેલમાં પણ મોકલી શકાય એવી શક્યતા નિર્માણ કરી છે. એટલે આવતા દિવસોમાં રાજનાથસિંહને બચાવવા માટે કેવા પ્રયાસો થાય છે એ જોવાનું છે. તમને થશે કે શાની વિશેષાધિકાર ભંગની ફરિયાદ અથવા પ્રસ્તાવ કે નોટિસ? તો તમને ખ્યાલ છે ને, રાજનાથસિંહે સંસદમાં કહ્યું હતું કે પ્રશ્ન પૂછવો હોય વિપક્ષે તો આવી રીતે પૂછાય કે આપણને કઈ નુકસાન થયું છે કે નહીં, જાનહાનિ થઈ છે કે નહીં. અને એનો એક જ જવાબ છે મારી પાસેથી, નો. અને ભારતીય જનતા પાર્ટીના અને એમના ટેકેદારોએ પાર્ટીઓ થપથપાવીને બહુ આનંદ વ્યક્ત કર્યો હતો. દેશનો સંરક્ષણ મંત્રી ભરી સંસદમાં જુઠ્ઠાણું બોલી શકે છે એ હમણાં જે શહીદોના નામ જાહેર થયા એના પ્રતાપે આખા દેશને નહીં, દુનિયાને ખબર પડી ગઈ. અને એમાં એક અગ્નિવીર પણ શહીદ થયાની વાત આવી. મને લાગે છે કે અત્યાર સુધી એવી એક પરંપરા હતી કે સંસદમાં જુઠ્ઠાણું ન ઓકી શકાય, જુઠ્ઠાણું ન બોલી શકાય. અને સંસદમાં ધારો કે કોઈ મંત્રી, કોઈ વડાપ્રધાન, કોઈ નાયબ મંત્રી, કોઈ રાજ્ય કક્ષાનો મંત્રી, કોઈ સરકાર તરફથી કોઈ પણ વ્યક્તિ જો જુઠ્ઠાણું ઉચ્ચારે તો એની સામે વિશેષાધિકાર ભંગની ફરિયાદ અથવા પ્રસ્તાવ લાવી શકાય અને એની સામે એને જેલમાં પણ મોકલી શકાય એવી પ્રોવિઝન આપણે ત્યાં છે સંસદીય પરંપરામાં. રાજનાથને બચાવવામાં આવશે, દબાવવામાં આવશે, સમાધાન કરવામાં આવશે કે
માંડવાળ કરવામાં આવશે એ તરફ આપણી નજર જરૂર રહેશે. કારણ રાજનાથ મોદી શાહના બહુ લાડકા તો છે નહીં, પણ આપણી નજર એમના પર રહેશે. આવતા દિવસોમાં એનું નિરીક્ષણ થઈ જશે, એટલે ત્યાં સુધી આપણે પ્રતીક્ષા કરવી પડશે. અને સંજય સિંહે જે દસ્તાવેજો રજૂ કર્યા છે એ દસ્તાવેજોને એસઆઈટી ધ્યાને લે છે કે કેમ, અને બીજું એસઆઈટી જો ધ્યાને ન લે તો સંજયસિંહ પોતે અદાલતમાં આખા મામલાને લઈ જાય છે કે કેમ એ પણ જોવું રસપ્રદ રહેશે. કારણ કે માત્ર દસ્તાવેજો એસઆઈટીને સોંપી દીધા અને પબ્લિસિટી મેળવી લીધી, જે રીતે આપણે ત્યાં ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને પત્ર લખે ખેડૂતોના પ્રશ્ને, અને પછી સહી સિક્કા મળ્યાના સહી સિક્કા વાળો પત્ર પાછો સોશિયલ મીડિયામાં શેર કરે અને ક્રેડિટ લે, અથવા તો 1 લાખ રૂપિયા કોઈ બસ માટે આપે અને એના ઢોલ પીટે. મને લાગે છે દાન તો ગુપ્ત હોવું જોઈએ, પણ અત્યારે તો પ્રાઇમ મિનિસ્ટરથી માંડીને ગોપાલ ઇટાલિયા સુધી બધાએ પોતે જે કામ કર્યું છે એના ઢોલ પીટવામાં એટલા બધા સ્વાવલંબી છે કે કઈ ના પૂછો. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.